Hello friends, I am Aryan Patel. Welcome to my 16th lecture of Unit 2 of course CC Math 503. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે એવા ડિફરન્શિયલ ઇક્વેશનની કે જેની અંદર y દેખાતો હોય, y appears in only two derivatives. y અને બે ડેરિવેટિવ ની અંદર દેખાતો હશે પણ એ ડેરિવેટિવ નો ઓર્ડર કેટલો હશે? ડિફર બાય 2 હશે. મતલબ એનો ડિફરન્સ 2 હશે. એનો મતલબ કે આપણી પાસે આવા ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરવાના છીએ આપણે. y minus 2 x is equal to 0 ટાઈપના ઇક્વેશનની વાત કરવાના છીએ. આ ઇક્વેશન હું નંબર 1 કહ્યું. તો અહીં તમે જોઈ શકો છો કે એક ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ x દેખાય છે, y દેખાય છે પણ એના ડેરિવેટિવ્સમાં દેખાય છે જેનો ઓર્ડરનો ડિફરન્સ કેટલો છે? 2. કારણ કે જુઓ en-2 ઓર્ડરનો ડેરિવેટિવ છે તો en ઓર્ડરનો ડેરિવેટિવ છે એટલે કે ડેરિવેટિવ્સના ઓર્ડરનો ડિફરન્સ કેટલો થયો? 2 થયો. તો આવા ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરીએ છીએ. ઉદાહરણ તરીકે હું તમને વાત કરું કે ચલો આવા ડિફરન્શિયલ ઇક્વેશન, એવા ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરીએ છીએ કે જ્યાં એક તો x દેખાતો હોય, ધારો કે y2 દેખાતો હોય તો બાજુમાં કોણ હશે? ડેરિવેટિવ y4 દેખાતા હશે. હા, એનો મતલબ કે ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર ત્રણ વસ્તુ દેખાઈ શકે: x, y2, y4. ચલો y5 અહીં y3 હોય તો તમને કયું બીજું ડેરિવેટિવ દેખાતું હશે? y5 દેખાતું હશે. હા, તો આવા ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશનની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર શું દેખાતું હોય? x દેખાતું હોય અને ડેરિવેટિવ્સ દેખાતા હોય y ના, પણ એનો ઓર્ડરનો ડિફરન્સ 2 હોય. તો એવા ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની મેથડ આપણે જોઈશું. સૌથી સહેલામાં સહેલી મેથડ છે, અહીં આપણે ડિસ્કસ કરીએ કે ચલો પહેલો આ મેથડમાં આપણે કરીશું શું? તો y 2 જે છે એના બરાબર હું p ધારું. તો પુટ y 2 is equal to p લઈ લો. ચલો y 2 બરાબર p લઉં તો yn કેટલા થાય? અહીં ઉપર લખું છું એનો મતલબ તમારે શું સમજવાનું? x ની સાપેક્ષે ડેરિવેટિવ સમજવાનું. તો y 2 p છે તો ફરીથી આ જે છે એનું એકવાર વિકલન કરીએ તો શું થાય? yn -1 થાય તો p1 થશે અને yn ડેરિવેટિવ કરીશું જો હું તમને સમજાવું. ચલો અહીં y 2 જે છે એ આપણી પાસે p છે, આનું ડેરિવેટિવ કરો x ની સાપેક્ષે. ચલો તો કયું થાય? એક નંબર ઘટે વધે ઉપર સરળ તો y - 1 થશે. તો આ બાજુ પણ ડેરિવેટિવ થશે તો p1 થશે. હવે ફરીથી એકવાર ડેરિવેટિવ કરો તો શું થશે? yn થશે, y શું થશે? p2 થશે અને p1 નું વન ટાઈમ ડેરિવેટિવ p2. સો yn બરાબર કેટલા થયા? સો yn - 1 બરાબર p લઈએ તો yn બરાબર p2 લખી શકીએ આ પ્રમાણે. તો આ બધા ચેન્જીસ છે હું ઇક્વેશન 1 ની અંદર મૂકી દઉં છું. ચાલો સો ધેરફોર આપણી પાસે જે નવું ડિફરન્શિયલ ઇક્વેશન દેખાવાનું છે એની અંદર શું દેખાશે? તો y ની જગ્યાએ તમે p2 મૂકવાના છો. y ની જગ્યાએ એક કામ કરી લખી દો. ચલો from 1 equation 1 from equation 1 શું થશે? f p2 એ p છે અને x is equal to 0. તો તમારું ડિફરન્શિયલ ઇક્વેશન જે બન હતું એ નવા સ્વરૂપમાં આવી ગયું. તો આ જે નવું સ્વરૂપ છે એની અંદર તમે શું જોઈ શકો છો? તો x જોઈ શકો છો, p જોઈ શકો છો. તો આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એની અંદર ડિપેન્ડન્ટ વેરીએબલ કયો હશે? p. ના, આપણે x ને ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ તરીકે લઈશું અને p ને ડિપેન્ડન્ટ વેરીએબલ તરીકે લઈશું બીકોઝ બાજુમાં p નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. તો અહીં શું દેખાય છે તમને? p જે છે ડિપેન્ડન્ટ વેરીએબલ ઓન x છે બીકોઝ p નું x ની સાપેક્ષે બાજુમાં ડેરિવેટિવ. તો એક સરસ ડિફરન્શિયલ ઇક્વેશન નું સ્વરૂપ છે આપણી પાસે, પણ જ્યાં p જે છે એ ડિપેન્ડન્ટ ઓન x છે, બાજુમાં p નું ડેરિવેટિવ x ની સાપેક્ષે છે માટે. ઓકે, સો એટલા માટે એ p ડિપેન્ડન્ટ ઓન x થયો. તો ચલો આનું સોલ્યુશન લખવાનું થાય તો કેવું હોય? તો therefore the solution of equation 2 will be of the form. ચલો ઇક્વેશન 2 નું સોલ્યુશન કયા સ્વરૂપમાં હશે? તો p બરાબર કેપિટલ fx સ્વરૂપમાં હશે. કયા સ્વરૂપમાં હશે? p બરાબર કેપિટલ fx સ્વરૂપમાં હશે. બટ p તો કયા તમે કયા હતા? y - 2 કયા હતા? so therefore y - 2 is equal to fx થાય. ઓકે, તો y - 2 બરાબર આ તો જાણીતું સ્વરૂપ છે જે કયા સ્વરૂપમાં આવી ગયું ડિફરન્શિયલ ઇક્વેશન યાદ કરો, which is of the form
સ્વરૂપમાં છે yn is equal to fx સ્વરૂપનું ડિફરન્શિયલ ઇક્વેશન તો યાદ કરો અને આવા ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા માટે તમે ફક્ત શું કરતા હતા બંને બાજુ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કરતા હતા અને સોલ્વ કરતા હતા તો આ મેથડમાં આપણે શું કરીશું ફરીથી અહીં સમજાવી દઉં કે તમને અહીં x આપેલો છે y ના ડેરિવેટિવ્સ હશે પણ ઓર્ડરનો ડિફરન્સ 2 હશે તો જે yn - 2 જે છે એટલે લોઅર ઓર્ડરનો ડેરિવેટિવ એના બરાબર p કહેવાના એટલે y બરાબર p2 થશે y બરાબર p2 થશે તો અહીં p નું ડિફરન્શિયલ ઇક્વેશન દેખાશે હે તો અહીં એનું સોલ્યુશન p બરાબર fx સ્વરૂપમાં છે એટલે p મૂકી દેશો એટલે તમને નવું ડિફરન્શિયલ ઇક્વેશન જોવા મળશે જે ડિફરન્શિયલ ઇક્વેશન કયા સ્વરૂપમાં દેખાશે yn fx સ્વરૂપમાં એટલે આવા ડિફરન્શિયલ ઇક્વેશન તો આપણે કયા સ્વરૂપમાં કેવી સોલ્વ કરી છે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા જઈએ છે હે અને પછી y મળે છે એટલે એ પ્રકારે આપણને સોલ્યુશન મળે છે તો આ થઈ વાત આપણી થિયરી પાર્ટની હવે અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ સોલ્વ y4 plus a square y2 is equal to 0 ચલો આવું ડિફરન્શિયલ ઇક્વેશન છે આપણી પાસે અને આને સોલ્વ કરવું સોલ્યુશન ચલો આને સોલ્વ કરવા માટે આપણે શું કરીશું y4 plus a square y2 is equal to 0 છે આ ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરવું તો હું પહેલા ઇક્વેશન લખી દઉં y4 plus a square y2 is equal to 0 છે આને ઇક્વેશન નંબર 1 કહી દીધી હવે શું કરીશું તો y2 બરાબર મેં તમને કહ્યું હતું ને કે જે ઓછા ડેરિવેટિવ જો અહીં પહેલું તો આપણે કમ્પેર કરી લઈએ કે આપણે આ ટાઈપનું ડિફરન્શિયલ ઇક્વેશન છે તો હા કેમ કે જો y2 દેખાય છે y ના બે ડેરિવેટિવ દેખાય છે y2 ને y4 પણ ઓર્ડરનો ડિફરન્સ કેટલો દેખાય છે બે દેખાય છે ઓર્ડરનો ડિફરન્સ તમને બે દેખાય છે એવા ડિફરન્શિયલ ઇક્વેશન છે અહીં આપણી પાસે અને બે જ ડેરિવેટિવ દેખાય છે y2 ને y4 બીજા કોઈ ડેરિવેટિવ દેખાતા નથી અને બંનેના ઓર્ડરનો ડિફરન્સ બે છે તો આ ટાઈપનું ડિફરન્શિયલ ઇક્વેશન થયું તો તમે શું કરશો y2 બરાબર p ધારશો તો y4 બરાબર શું લખશો p2 લખશો ને એ પ્રમાણે સો પુટ y2 is equal to p સો y2 p લઈએ તો y આપણે કેલ્ક્યુલેશન કરીએ તો y4 કેટલા થાય p2 થાય ને y4 કેટલા થશે p2 થશે સો આ ચેન્જીસ છે ઇક્વેશન 1 ની અંદર મૂકી દો સો ધેરફોર આપણી પાસે શું થશે ઇક્વેશન p2 plus a square p is equal to 0 નવું ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યું હવે આ ડિફરન્શિયલ ઇક્વેશન બહુ સરસ ડિફરન્શિયલ ઇક્વેશન જેને તમે d સ્ક્વેર સ્વરૂપમાં પ્લસ d ઓપરેટરના સ્વરૂપમાં લઈ જઈ શકો કઈ રીતે તો જોઈ હું આને આગળ લખી શકું d સ્ક્વેર plus a square p is equal to 0 લખી શકાય જોઈ d સ્ક્વેર p એટલે કે p નું બે વખત ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x એટલે p2 અને a સ્ક્વેર p લખાય ને આગળ તો આ જે છે આપણા પાસે આ તો પણ આનું સોલ્યુશન તો આપણે પહેલા યુનિટ ની અંદર ભણ્યા છો આ ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન આપણે યુનિટ 1 ની અંદર ભણી ગયા છે અને રાઈટ સાઈડ 0 છે એટલે CF એ જ જનરલ સોલ્યુશન થશે ઓકે તો અહીં આનું સોલ્યુશન શોધવું છે એટલે આપણે શું કરીશું CF શોધવાનો પ્રયત્ન કરીશું હવે CF શોધવું હોય તો ઓક્ઝિલરી ઇક્વેશન લખવું પડે તો the auxiliary equation is how does the auxiliary equation m square plus a square is 0 so m square plus a square is 0 હોય તો m કેટલા થશે પ્લસ ઓર માઈનસ i થાય ને કારણ કે m square બરાબર માઈનસ a square થશે તો m is equal to plus or minus ia થશે so m is equal to plus or minus ia તો આનું સોલ્યુશન કેટલું થાય therefore p is equal to શું થશે p is equal to થશે આપણી પાસે અહીં p is equal to થશે સોલ્યુશન આનું હે ચલો આનું સોલ્યુશન શું થશે CF is સોલ્યુશન થશે ને because right side is 0 તો અહીં pi શોધવાનો આવશે નહીં તો p એ CF હશે CF ચલો એક અહીં આ પેલો ને the solution આની ઇક્વેશન નંબર 2 કીધું છે the general solution આપણે જે અગાઉ લખતા હતા એ પ્રકાર લખો the general solution of equation 2 is કયું થશે અહીં p છે ને ડિપેન્ડન્ટ વેરિયેબલ કોણ છે p તો સોલ્યુશન કોણ કહેવાય p કહેવાય જે કયું લખીશું CF because right side 0 છે CF કેવી લખાય આના પરથી લખો અહીં આલ્ફા પ્લસ માઈનસ i બીટા સ્વરૂપમાં છે આલ્ફા 0 છે બીટા a છે e raised to 0
x ના, કારણ કે d by dx x થી સાપેક્ષે ડેરિવેટિવ છે, તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ x છે તો e to 0x c1 cos beta x, બીટા કેટલા છે a, એટલે c1 cos ax c2 sin beta x એટલે ax. તો અહીં તમને p મળ્યો છે, હે ને? હું ચલો આગળ p લખી દઉં છું, બીકોઝ p e to 0x બરાબર 1 લખી શકીએ. સો p is equal to લાસ્ટલી તમને દેખાય છે c1 cos ax c2 sin ax દેખાય છે. ચલો p દેખાઈ ગયો છે, તો p બરાબર તો આપણે શું મૂકી શકીશું? અહીં y2 મૂકી શકીશું. હું આમાં કાઢી દઉં છું આટલો ભાગ. ચલો અહીં આપણે પહોંચ્યા હતા, હે? તો જો અહીં આ થિયરી પાર્ટ હતો. થિયરી પાર્ટમાં તમને મેં કહ્યું હતું કે ઇક્વેશન તમને બે જે નવું બનાવો છો, અહીં ઇક્વેશન અહીં તમારે ત્યાં પણ આવું આપણે ઇક્વેશન બનાવ્યું, અહીં પણ ઇક્વેશન બનાવ્યું. તો ઇક્વેશન બે નું સોલ્યુશન કયા સ્વરૂપમાં આવશે? p બરાબર fx સ્વરૂપમાં. અહીં ગયું p બરાબર fx સ્વરૂપમાં. પછી તમે શું કરો છો? p બરાબર જે ધારે તે મૂકો છો, જે yn બરાબર fx સ્વરૂપમાં થાય છે, તો આ પણ yn બરાબર fx સ્વરૂપમાં થતા હશે. જોઈએ ચાલો આગળ. હું આ રાખું છું આટલો ભાગ, હે? કારણ કે અહીંથી આપણે સોલ્યુશન સ્ટોપ કરીશું. હું આ ભાગ રાખું છું. ચલો p બરાબર અહીં આપણા c1 cos x છે, તો p બરાબર c1 x cos ax છે, તો શું લખાય? p બરાબર તો આપણે y2 ધારેલા, સો y2 બરાબર c1 cos ax c2 sin ax, c2 sin ax. ઓકે, પણ p બરાબર y2 મૂકી દીધા ને આપણે. હવે આ તો કયા સ્વરૂપમાં આવી ગયું? which is of the form y બરાબર fx, which is આપણે થિયરીમાં લખ્યું છે પ્રમાણે which is of the form y is equal to fx. અને આવા સ્વરૂપમાં આવે તો તમે શું કરો છો? ફક્ત ઇન્ટિગ્રેશન કરતા જાઓ. શું કરો છો? ફક્ત બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા. ચલો આ બાજુ ઇન્ટિગ્રેશન કરીએ તો y2 નું ઇન્ટિગ્રેશન શું થશે? y1 થશે. આ બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું આવશે, કોણ થશે? c1 cos ax c2 sin ax with respect to x લખશું. ચલો ઇન્ટિગ્રેશન લખવાનું. c1 as it is, cos નું sin થાય ને, તો c1 sin ax divided by a plus c2 sin નું minus cos થાય, તો હું minus cos થાય તો minus અહીં લગાવી દઉં, ના ક્યાં લગાવી દઉં? અહીં લગાવી દઉં. so minus c2 cos ax divided by a plus નવો એક કોન્સ્ટન્ટ એડ થશે c3. તો તમને શું મળ્યું? આ મળ્યું તમને y1 મળ્યું. ફરીથી ઇન્ટિગ્રેશન કરતા જઈશું તો y1 ની પછી શું મળશે? y મળશે. ફરીથી ઇન્ટિગ્રેશન કરવાનું આવ્યું તો c1 cos sin, હું as it is લખું છું, હા ને વાતને, sin ax divided by a minus c2 cos ax divided by a plus c3 integration with respect to x. સમજણ પડી? અહીં y2 હતા આપણી પાસે, બંને બાજુ x ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કર્યું તો આટલા સુધી તમે y1 મળ્યા. હવે બંને બાજુ x ની સાપેક્ષે ફરીથી ઇન્ટિગ્રેશન કરીએ છીએ. ચલો આને ઇન્ટિગ્રેશન કેટલું થશે? સો c1 sin નું ઇન્ટિગ્રેશન માઈનસ cos થાય ને, સો માઈનસ c1 cos ax divided by a square એ કેટલા થશે? cos નું sin ઇન્ટિગ્રેશન sin થાય એટલે માઈનસ c2 sin ax by a square plus c3x plus c4. ઓકે, તો આ તમને શું મળ્યું? y મળ્યું, હે ને? therefore y is this. સો આ થયું તમારું જનરલ સોલ્યુશન. શું થયું તમારું? જનરલ સોલ્યુશન ઓફ ઇક્વેશન 1. y બરાબર x નું ફંક્શન આવી ગયું. જોઈ લો, તો અહીંથી આપણું સોલ્યુશન પૂરું થઈ ગયું. તો ફરીથી હું તમને થોડો આ પાર્ટ કહી દઉં કે આપણે છેલ્લે વાત કરી હતી કે થિયરી પાર્ટમાં હતું p બરાબર fx સ્વરૂપ, તો આપણે p બરાબર fx સ્વરૂપ આવી ગયું. પછી મેં તમને કહ્યું p બરાબર yn - 2 જે ધારા છે મૂકી દો એટલે yn બરાબર fx સ્વરૂપમાં આવ્યું, તો અહીં પણ એવું જ આવ્યું.
પછી આપણે શું કહેતા હતા કે આ સ્વરૂપમાં આવે તો ઇન્ટિગ્રેશન થી તમે કરી શકો, તો આપણે ઇન્ટિગ્રેશન થી પ્રોસેસ થી કરી નાખ્યો જવાબ. ઓકે, તો આ થયો તમારો સોલ્યુશન ભાગ. જોઈ